હવે બીક લાગે ભાઈ મને તો. મજા આવે એવું ટાઇટેનિક. નમસ્કાર મિત્રો, આ મેળાની અંદર અમે માણેલા કેટલાક સુંદર મજાના દ્રશ્યોની ઝલક બતાવું એ પહેલાં મારે તમને આ મેળા વિશે, એના સ્તર વિશે અને એના ઇતિહાસ વિશે કેટલીક મહત્ત્વની અને સુંદર મજાની વાતો કરવી છે. આ મેળો જે જગ્યાએ ભરાય છે એ સ્થળનું નામ છે સિદ્ધપુર, જે પાટણ જિલ્લાનું સરસ્વતી નદી કાંઠે વિસ્તરેલું એક મહત્ત્વનું શહેર છે, જેના ઇતિહાસની વાતો પણ તમે ક્યારેક સાંભળી છે. જેનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે એવું આ સિદ્ધપુર, જેની અંદર બિંદુ સરોવર આવેલું છે. અને આ બિંદુ સરોવર આખા ભારતમાં માતૃશ્રાદ્ધ કરવા માટેનું એક માતાનું સ્થળ છે. એટલા માટે જ આને માતૃગયાના તીર્થના ધામથી અહીંયા ઓળખવામાં આવે છે, કે જ્યાં કપિલ મુનિએ પોતાના માતાનું શ્રાદ્ધ કર્યું હતું અને ભગવાન પરશુરામે પણ પોતાનું માતાનું શ્રાદ્ધ કર્યું હોય એવી આપણને માન્યતા છે, એવો ઇતિહાસ આપણને ખ્યાલ છે. મિત્રો, બીજો એક ઇતિહાસનો એક સાક્ષી પુરાવતો એક જે સ્તર હોય, એક ખંડેર અવસ્થામાં ભલે ઊભો હોય એવો, પણ એના ઇતિહાસની અંદર એક ગૌરવવંતો ઇતિહાસ પાટણનો લઈને ઊભેલો એ રુદ્ર મહાલ આપણને એ આજના યુગની અંદર એ ગુજરાતના એ સુવર્ણકાળની અંદર જે સોલંકી કાળ હતો એના ઇતિહાસની ઝાંખી બતાવતો ઊભો છે. એ વખતનો જે સોલંકી કાળ હતો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, મૂળરાજ સોલંકી, એ વખતનો જે સમય છે એ ઇતિહાસની ઝાંખી દર્શાવતો આ રુદ્ર મહાલય. એ વખતની પાટણની જે દશા હતી, એ વખત જે પાટણનું જે જાહો જલાલી હતી, પાટણનું એ વખતનું બજાર, પાટણની જે પ્રજા, એ બધું એ વસ્તુનું જે આપણને દર્શન કરાવતું એવું રુદ્ર મહાલય આ સિદ્ધપુરની અંદર આપણને જોવા મળે છે. આ સિવાય મુસ્લિમ સમાજ, જે વોરા સમાજ હોય છે, એની પણ એક કોતરણી કામવાળી જે હવેલીઓ ટાઈપની જે આખી જે મકાનોના બાંધકામ છે એ પણ અહીંયા જોવાલાયક છે. અને સિદ્ધપુરની ગલીઓની અંદર આ ઇતિહાસ ધરબાયેલો, પાટણનો ઇતિહાસ ધરબાયેલો પડ્યો છે. આ સ્થળ કે જ્યાં કાર્તિકી પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ છે, જ્યાં કાર્તિકી પૂર્ણિમા 7 દિવસ સુધી અહીંયા મેળો ભરાય છે કાર્તિકી પૂર્ણિમાથી. અને આ મેળાની અંદર કાર્તિકી પૂર્ણિમા, જે કારતકનો મેળો અથવા તો કાર્તિકનો મેળો એ તરીકે ઓળખાય છે. અને આ મેળાની અંદર આખું પાટણ માળું હેલ્લારી ચડે છે. એની સાથે સાથે મેહોણા અને બનાસકાંઠાના નજીકના ગામડાઓ પણ આની અંદર મન મૂકીને આનંદ માણતા હોય છે. આ મેળો એટલા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ મેળાની અંદર ગુજરાતની જે સંસ્કૃતિ છે, જે ખાસ કરીને જે પાટણ માળું છે, જે ઉત્તર ગુજરાત છે, એની સંસ્કૃતિના ખૂબ જ મહત્ત્વના દર્શન આપણને જોવા મળતા હોય છે. મિત્રો, દરેક જે મોટા શહેરો છે એ શહેરોની અંદર દર અઠવાડિયે કે એવું કંઈક લોકો, પૈસાવાળા લોકો જે પાર્ટીઓ કરતા હોય છે, બહાર ખાવા જતા હોય છે, પણ ગામડાની જે પ્રજા હોય છે, જે લોકો ખેડૂતો હોય છે, જે લોકો પશુપાલન કરતા હોય છે, કે પોતાનું મજૂરીથી શ્રમજીવી હોય છે, મજૂરીથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, એવા લોકો માટે આપણા ગુજરાતના જે મેળાઓ છે અને આપણા જે તહેવારો છે એ જ આનંદનું સૌથી મોટું સાધન હોય છે, કે એ વખતે જ એમને આનંદ માટેનો એક અવસર મળતો હોય છે. અને એટલા માટે જ લોકો આ અવસરને એકદમ આમ વધાવતા હોય છે અને એકદમ આમ ખૂબ જ ધામધૂમથી વધાવતા હોય છે. અને એટલા માટે જ આ મેળાઓની રોનક ખૂબ જ અલગ હોય છે. ઉત્તર ગુજરાતની અંદર આ મેળાનું મહત્ત્વ એટલા માટે વધારે હોય છે કે અહીંયા બધી જ કોમના લોકો અહીંયા આ મેળાની અંદર ઉમટતા હોય છે. આ મેળાની અંદર ઘણી બધી વસ્તુઓ, અંદર લગભગ દરેક જરૂરિયાતની દરેક વસ્તુઓ મળતી હોય છે. અને તમે સાંભળ્યું છે કે અમદાવાદમાં રતનપુર ફેમસ છે, સુરતમાં ફલાણું બજાર ફેમસ છે. એવી જ રીતે ગામડાના લોકો માટે તો આ મેળાઓ જ એક બજાર તરીકે ઓળખાતા હોય છે. એટલે મેળામાં ખરીદી કરવાનું પ્રમાણ પણ આમને ખૂબ જ વધારે હોય છે. અને
કાર્તિકના મેળાનું સૌથી મોટું એક આકર્ષણ હોય છે કે અહીંયા ઊંટોની સૌથી મોટા પ્રમાણમાં હરાજી થતી હોય છે. અહીંયા ઊંટોની લે વેચ થતી હોય છે, જે પુષ્કરના મેળામાં પણ થતી હોય છે ભારતની અંદર. એના સિવાય સિદ્ધપુરની અંદર ઊંટોની બહુ મોટા પાયે લે વેચ થતી હોય છે. વૌઠાનો એક મેળો હોય છે જે અમદાવાદમાં ભરાય છે, ત્યાં ગધેડાની લે વેચ થતી હોય છે. એટલે આ પશુઓના મેળા તરીકે પણ ઓળખાતો મેળો છે કાર્તિકનો મેળો. આ સિવાય અહીંયા શેરડીનું પ્રમાણ ખૂબ જ હોય છે મેળાની અંદર. જ્યાં જુઓ ત્યાં તમને શેરડીના ઢગલા જોવા મળશે. એટલે અહીંયા શેરડીનું મહત્ત્વ પણ ખૂબ જ વધારે હોય છે, આ મેળાની અંદર જોવા મળતું હોય છે. બાકી આ મેળાને જો તમારે મહેસૂસ કરવો હોય, જો તમારે એને માણવો હોય, તો તમારે એને રૂબરૂ આવીને જોવું પડે. અહીંયા જે મધ્યમ પરિવારના લોકો જે શ્રમજીવી પ્રવૃત્તિ છે, એ પોતાનું હૈયું ઠાલવીને અહીંયા આનંદ માણતા હોય છે. અને એને જોતાં આપણને પણ, ભલે તમને અહીંયા બધું ગમે ના ગમે, પણ એમનો જે આનંદ હોય છે, આનંદ જોઈને અંદરથી આપણને પણ એક હર્ષની લાગણી થતી હોય છે, આનંદની લાગણી આવતી હોય છે. બાકી અહીંયા ચગડોળો હોય છે. અહીંયા બાળકો માટેનું એક લાઇટિંગવાળું જે રાત્રે ખૂબ જ જોરદાર માહોલ ભરાય છે. અહીંયા ખાણીપીણી એવું જ હોય છે કે અહીંયા રોટલા, રોટલી, પૂરી, સબ્જી, ગોટા એ બધાથી માંડીને અહીંયા તમને આધુનિક અત્યારના જે ખાવાનું જે છે, ચાઇનીઝમાં મંચુરિયન છે, ને બીજું બધું પુલાવ છે, કે પછી દાબેલી ને એવું બધું છે, પકોડી ને એવું બધું છે, એવું તમને ભરીને અહીંયા જોવા મળી છે. એટલે નાના મોટા ગરડા બધા જ લોકો માટે અહીંયા એક આનંદ માનવાનું જે છે સ્થળ છે, જે એ ઉલ્લાસનું સ્થળ છે. અને પોતાનું જે આખા વર્ષની કરેલી કમાણી હોય, એ કમાણીને ઉડાડવાનો જે અવસર હોય છે, આ મેળાની અંદર મળતો હોય છે. અને એના માટે જ આખું આ પાટણવાળું અહીંયા ભેગો થતો હોય છે. અને પાટણ એટલે 500 પાટણ, જે ભાઈ પાટણના છે, બનાસકાંઠાના છે, એની બધી સંસ્કૃતિ ઉત્તર ગુજરાતની આખી અલગ જ એ લોકો લઈને ધરાવે છે. અને અમને એના ઉપર ગર્વ છે કે આ લોકો પોતાની હજી સુધી સંસ્કૃતિ જાળવી રાખ્યું છે. એટલા માટે તો બસ વધારે આ મેળા વિશે નથી કહેતો. હવે કેટલાક અમે જે મેળાની અંદર અમે આનંદ કર્યો હતો એના કેટલાક દ્રશ્યો માણીને તો અમે જઈ રહ્યા છીએ ઓડિયામાં બેસવા. જે હમણાં હોડી બતાવી, બીક તો બહુ લાગે છે, પણ જોઈશું. બરાબર. આમાં બીક આમાં લાગશે, હોતી બહાર આવી જઈએ. બીક લાગે ભાઈ, મને તો બીક લાગે છે. કાર્તિકી પૂનમનો મેળો જલસા પડી ગયા ભાઈ, જલસા પડી ગયા, જલસા. કાકા નામ શું તમારું? ઠાકોર. બરાબર. શું મળે તમારે ત્યાં? પૂરી શાક, પૂરી શાક, ગોટા, ચા, ગરમા ગરમ પાછું. જો ભાઈ આ ગરમા ગરમ, જો પૂરી હમણાં ઉતારી, રોટલા ગરમા ગરમ માસી કરે. એટલે સિદ્ધપુરના મેળામાં ફૂલ વ્યવસ્થા. આવું કેવું? બોટ જોઈ લો. આ કાકાને ત્યાં અમે બાઇક પાર્કિંગ કર્યું હતું, બરાબર. એટલે બાઇક પાર્કિંગ કરવાની જગ્યા અહીંયા મળી જાય. સિદ્ધપુરના મેળામાં કોઈ આવે તો અહીંયા બાઇક પાર્ક કરવું હોય ને. ચલો, જય માતાજી. જય માતાજી.
તો મિત્રો આ તો કાર્તકી પૂર્ણિમાનો મેળો સિદ્ધપુરની અંદર, અને જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ એક આપણી સંસ્કૃતિ છે અને એને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એને એક રીતે શબ્દોમાં કંડારવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો જરૂરથી આને શેર કરજો. બાકી બીજા પણ વિડીયો સારા છે ચેનલ પર, એ જોતા રહેજો. જય માતાજી.